અને સમાચારોમાં સૌથી પહેલા વાત કરવી છે ગરમીની। હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। અમદાવાદ શહેર માટે આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી હતી। ગઈકાલે અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન હતું। કંડલામાં સૌથી વધારે 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજ્યમાં આવતીકાલથી ફરીથી હીટવેવની આગાહી થઈ છે। 15 થી લઈને 17 એપ્રિલ દરમિયાન બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હીટવેવ દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ ભેજવાળા પવન પણ ફૂંકાશે। સાવધાન રહેવાની જરૂર છે। आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री के मैक्सिमम टेम्परेचर में फॉल का पूर्वानुमान है। और हीट वेव वार्निंग की बात करेंगे तो डे 2, डे 3, डे 4 यानी 15, 16 और 17 के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए हीट वेव की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ डिस्ट्रिक्ट हैं। यहाँ पे 15, 16 और 17 तारीख में हीट वेव की वार्निंग